Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TYBCom SEM 5, that is of English subject. Where I completed the first topic of our grammar, that is modal auxiliary verbs. Shall, will, should, would, ભવિષ્ય દર્શન, પરવાનગી, રિક્વેસ્ટ માટે, કેન, કુડ, શક્યતા માટે, ક્ષમતા માટે આપણી ક્ષમતા આપણે આ બોલી શકીએ છીએ, આપણે આ કરી શકીએ છીએ. અને કુડ એનું પાસ્ટ ટેન્સ. મે, માઇટ, શક્યતા, પોસિબિલિટી, પ્રોબેબિલિટી, પરમિશન માટે. ઓટ ટુ, ફરજ, કરવું જોઈએ, નહીતર. મસ્ટ, ફરજિયાતપણે. યુઝ ટુ એટલે ટેવાયેલું, ભૂતકાળની કોઈ આદત. ડેર એટલે હિંમત હોવી અને નીડ એટલે જરૂરિયાત. આ બધા આપણે કમ્પ્લીટ કર્યા ડિટેલમાં વિથ એક્ઝામ્પલ્સ, ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે. નાવ વી આર ધ સેકન્ડ ટોપિક ઓફ અવર ગ્રામર, ધેટ ઇઝ પ્રેસ રિલીઝ. પ્રેસ રિલીઝ એનું ફોર્મેટ કેવું હોય, કઈ રીતે લખાય છે. પ્રેસ નોટ આપણે આપણી ભાષામાં ગુજરાતીમાં સમજવા માટે લઈ શકીએ છીએ કે કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે પ્રેસમાં, અખબારમાં, ન્યૂઝમાં, કોઈ પણમાં, ન્યૂઝપેપરમાં કોઈ લેખ છપાવો, એડવર્ટાઇઝમેન્ટ કે નવી કંપની, નવું ગેજેટ, નવી બ્રાન્ચ, કંઈ પણ હોઈ શકે એની માહિતી આપણે ઇન્ફોર્મેશન એમાં આપી શકીએ છીએ પ્રેસમાં, મીડિયામાં. તો એનું ફોર્મેટ કેવું હોય તો કાલે આપણે જોયું. પહેલાં ડેટ, તારીખ ફરજિયાતપણે લખવાની છે, કેલેન્ડરમાંથી એડ કરી દો કે પછી લખીને મેન્શન કરો, પણ ડેટ ઇન્સ્ટ્રક્શન પ્રેસ રિલીઝના ફોર્મેટમાં મહત્વનું પરિબળ છે. સેકન્ડ ઇઝ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. તમને કોન્ટેક્ટ કઈ રીતે કરે, જો નહીં હોય તો લોકો માનશે નહીં કે આ સાચું છે. જો કંપનીનું એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી કે ફેક્સ કંઈ પણ નહીં આપો તો એમને થશે કે આ ખોટી માહિતી છે, ખોટી કંપની છે, આ લોકો શું કામ છુપાવે છે ને તમારી કંપનીની ખરાબ છાપ પણ પડી શકે છે. એટલે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન નાખવી જરૂરી છે. વેબસાઇટ જોઈ તમારી, ફેક્સ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એડ્રેસ, જે બી તમારા હોય કોન્ટેક્ટ નંબર એ તમારે નાખવા જરૂરી છે. એડ્રેસ સાથે વેબસાઇટ જે બી હોય તમારું ઈમેલ આઈડી જરૂરી છે. નહીંતર પછી સવાલ થશે કે તમે શું કામ કોન્ટેક્ટ કરવા નથી માગતા, શું કામ એ લોકો શું છુપાવે છે, શું કામ એ લોકો માહિતી પ્રાઇવેટ રાખે છે, કંઈક ફ્રોડ કરે છે. તો ઊંધા સવાલ પૂછાશે. એના કરતાં બેટર છે કે તમારી કંપનીનું નામ ખરાબ થાય, એના કરતાં બેટર છે કે તમે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપો. જરૂરી છે, મહત્ત્વની બાબત છે પ્રેસ રિલીઝમાં. થર્ડ ઇઝ હેડલાઇન. તમારી હેડલાઇન જ એવી એટ્રેક્ટિવ હોવી જોઈએ કે લોકો વાંચવા માટે પ્રેરાય. કેમ કે અત્યારે લોકો એટલા દોડમાં, અત્યારની 21મી સદીની દોડમાં એટલા ભાગી રહ્યા છે, કોઈ પાસે એટલો સમય નથી. તમારું ટાઇટલ, હેડલાઇન છાપું વાંચવા બેથી કે આપણે કોઈ ચોપડી લઈને ટાઇટલ જોઈને આપણે વાંચવાનું મન થાય તો આપણે વાંચીએ છીએ. તો હેડલાઇન એટલી એટ્રેક્ટિવ રાખો કે લોકો વાંચવા માટે પ્રેરાય જાય. આપણે જોયું તમારે વેઇટ લોસ માટેની કાંઈ એડવર્ટાઇઝ કરવા માગો છો કે તમારી પાસે એવા સાધન છે કે તમારી પાસે એવી ટિપ્સ છે કે જેનાથી ઝડપથી વજન ઘટાડી શકાય છે, તો તેવું ટાઇટલ જ એવું રાખો કે વાંચીને લોકો પ્રેરાય કે તમારો આર્ટિકલ વાંચે, લોકો સમય કાઢીને જાણવા માટે કે શું સરળ રીતે વજન ઘટાડી શકાય છે કે પછી વજન ઘટાડવું બહુ સહેલું છે. જો તમે આ સરળ રસ્તાઓ છે, જે નિયમો અમે આપીએ છીએ, ફોલો કરશો તો, એને પાળશો તો, નિયમોને એનું પાલન કરશો તો તમારે ઝડપથી વજન ઉતારવું. આપણે એમ થાય કે યાર વજન ઉતારવું તો એ તો અત્યારના સમયની મોટી સમસ્યા છે, તો એ કઈ રીતે સરળતાથી થઈ શકે, એવી કઈ સરળ ટિપ્સ એ લોકો આપે છે. તો એના માટે લોકો વાંચે. તો હેડલાઇન એટલી એટ્રેક્ટિવ રાખો કે લોકો વાંચવા માટે પ્રેરાય. ટાઇટલ મસ્ટ બી, હેડલાઇન એટલું એટ્રેક્ટિવ હોવું જોઈએ. દેન સમરી, નાનકડો શોર્ટ એન્ડ સ્વીટ પેરેગ્રાફ જેમાં તમે જે માહિતી આપવા માંગો છો એનું ટૂંકમાં વર્ણન, ટૂંકમાં થોડી માહિતી. પછી બોડી એટલે મેઇન પાર્ટ. 175 થી 300 વર્ડ્સની અંદર જ સમાઈ જવું જોઈએ. ડિટેલમાં તમારી કંપની શું છે, તમે શું કઈ રીતે વેઇટ લોસ કરાવો છો, ડાયટ છે કે કોઈ મશીનરીઝ છે કે વિધાઉટ ડાયટ છે, વિધાઉટ મશીનરી છે, કઈ રીતે ડાયટ ફોલો કરાવો છો, એક્સરસાઇઝને આપો છો, કઈ રીતે તમે એનું કયા સમયગાળામાં કેટલું વજન ઉતારો છો, કઈ રીતે તમારું સ્ટ્રેટેજી છે, એ બધી તમે એક પેરેગ્રાફ કે પેરેગ્રાફ્સ પાડીને અલગ અલગ પોઈન્ટ પાડીને જે રીતે તમારે હોય 175 થી 300 વર્ડની અંદર જ તમારે આ માહિતી આપવાની છે. અને જેથી તમને લોકો કોન્ટેક્ટ કરશે
તમારે વેબસાઇટ વિઝિટ કરશે અને ત્યાંથી માહિતી મેળવશે. તો એ રીતે બોડી જે મેઇન પાર્ટ છે પ્રેસ રિલીઝનો મેઇન એરિયા એ લખવાનો થશે. નેક્સ્ટ ઇઝ અબાઉટ અસ બોઇલર પ્લેટ. કંપની વિશે કાંઈ કે ભાઈ 1900થી ચાલુ છે, સિન્સ 1985, સિન્સ 1980 કે 1980થી ચાલુ છે આ કંપની. અમે આ દુકાનોમાં જઈએ, આપણે અત્યારે આ ફૂડ બ્લોગ્સ જોઈએ છીએ તો એમાં બતાવતો 1980થી આ ભાઈ દુકાન ચલાવે છે, આ ભાઈ હોટેલ ચલાવે છે, આમ છે, આ ફલાણું છે. તો 1980થી આ ચાલુ છે, 1985થી ચાલુ છે, જૂના છે, જાણીતા છે. તો એવી કંઈ પણ તમારા વિશે કોઈ એવી બોઇલર પ્લેટ કે એવી ઇન્ફોર્મેશન મૂકવી હોય તો તમે મૂકી શકો છો. જરૂરી નથી મૂકવી જ, પણ તમે મૂકી શકો છો. જો તમારે મૂકવી હોય તો લખ્યું છે એકવાય સેટ કંપની ઇઝ લીડિંગ ડિસ્ટ્રીબ્યુટર ઓફ વિજેટ્સ, હેઝ બીન ઇન ધ બિઝનેસ ઓફ બિલ્ડિંગ વિજેટ સિન્સ 1900. 1900થી આ ચાલે છે, તો એટલી જૂની છે તો આપણને વિશ્વાસ આવે. તો આવી માહિતી હોય તો તમે મૂકી શકો છો બોઇલર પ્લેટમાં. નેક્સ્ટ ઇઝ એન્ડ ઓફ પ્રેસ રિલીઝ. હવે પ્રેસ રિલીઝને એન્ડ કેમ કરવું? આપણે લેટર હોય તો આપણને ખબર છે યોર્સ ફેithફુલી કરીને મૂકી દઈએ તો છેલ્લે એટલે પત્ર પૂરો, તમારો વિશ્વાસ, સાઇન કરી નાખીએ તો. પણ પ્રેસ રિલીઝને કઈ રીતે એન્ડ કરવી? તો 3 હેઝ મૂકીને. ટુ એન્ડ યોર પ્રેસ રિલીઝ ઇઝ સિમ્પલી એન્ટર 3 હેઝ ઓન અ બ્લેન્ક લાઇન એટ ધ એન્ડ ઓફ ધ રિલીઝ. જ્યારે રિલીઝ પૂરું થાય છે ત્યારે છેલ્લે એન્ડ લાઇનમાં 3 હેઝ મૂકી દેવાના છે. એની ઇન્ફોર્મેશન આફ્ટર હેઝ વિલ નોટ બી પબ્લિશ. હવે હેઝ પછી તમે ગમે તે લખશો તો એ પબ્લિશ નહીં થાય. હેઝ મીન્સ ધ એન્ડ ઓફ પ્રેસ રિલીઝ, ત્યાં એ પૂરું થાય છે. તો આટલી બાબતો પ્રેસ રિલીઝમાં મૂકવી જરૂરી છે. હવે કઈ રીતે કઈ મૂકવી, કઈ ન મૂકવી, એના માટેનું પ્રોપાગેન્ડા જોઈએ તો એનાટોમી ઓફ અ ગુડ પ્રેસ રિલીઝ. એનાટોમી એટલે ડિટેલ એનાલિસિસ, વિગતવાર પૃથક્કરણ, પ્રેસ રિલીઝનું પૃથક્કરણ. તેમાં કઈ કઈ બાબતો શું હોવું જોઈએ? ન્યૂઝ તો ન્યૂઝ કેવા હોવા જોઈએ, હેડલાઇન તો હેડલાઇન કેવી હોવી જોઈએ, એમાં શું ઇન્ક્લુડ કરવું, બોડીમાં શું ઇન્ક્લુડ કરવું, સમરી કેવી હોવી જોઈએ, શું કયા મુદ્દાઓ રાખવા, કયા મુદ્દાઓ કાઢવા, તેનું ડિટેલ એનાલિસિસ. તો એ એનાટોમી છે, વિશેષ વિગતવાર પૃથક્કરણ એનાટોમીનું, પ્રેસ રિલીઝનું. તો એમાં પહેલો પોઈન્ટ છે ન્યૂઝ વર્ધીનેસ. વોટ મે સીમ લાઇક ન્યૂઝ. શું કહે છે? યોગ્યતા. ન્યૂઝ વર્ધીનેસ એટલે સમાચારની યોગ્યતા. સમાચાર કેવા હોવા જોઈએ, કેવા હોવા જોઈએ? વોટ મે સીમ લાઇક ન્યૂઝ. ન્યૂઝ એટલે કે સમાચાર કેવા હોવા જોઈએ? તો કે યોગ્યતા ભર્યા. સમાચાર યોગ્ય હોવા જોઈએ. આપણે અત્યારે જામનગરની વાત કરીએ તો ખોટા સમાચારો, જેવા ડેમ તૂટ્યા ને આમ થાય છે ને પાણી હજી છોડે છે, નદીમાંથી આમ આવે છે, તો એ ખોટી અફવાઓ ફેલાવે છે લોકો. તે નહીં, યોગ્ય સાચા સચોટ માહિતી આપતા સમાચારો તમે એમાં પબ્લિશ કરો, પ્રેસમાં મૂકો, આપો અને સાચા પબ્લિશ કરો. ખોટી માહિતી તો લોકો ગભરાઈ જાય છે, લોકો ખોટા હેરાન થાય છે. વળી સામાન નથી તો માંડ પાણી ઉતર્યું ને એવું કે હજી ડેમના દરવાજાઓ ખોલે છે, પાટિયા ખોલે છે, ડેમ તૂટ્યા છે, એવા ખોટી અફવાઓ ફેલાય અને વળી લોકો ફરીથી પાછા બિચારા સામાન ઉપર મૂકવા માંડે, બધી ભાગવા માંડે અગાસીઓ ઉપર. તો એ ખોટા ન્યૂઝ અફવા ન ફેલાવેલ ઉદાહરણ છે ખાલી એક, કે યોગ્યતા ભર્યા ન્યૂઝ આપો. ન્યૂઝ કેવા હોવા જોઈએ, સમાચાર કેવા હોવા જોઈએ? તો પહેલો પોઈન્ટ એનો એ છે. વિશેષ પૃથક્કરણ કરીએ છીએ જે આપણે પ્રેસ રિલીઝનું, તો એમાં પહેલો મુદ્દો એ છે કે ન્યૂઝ યોગ્ય હોવા જોઈએ. અને સમાચાર કેવા હોવા જોઈએ, કોને સમાચાર કહી શકાય? તો એ નીચેનું એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. ડુ યુ રિયલી હેવ અ ન્યૂઝ વર્ધી સ્ટોરી ટુ ટેલ? તમારી પાસે ખરેખર યોગ્ય એવા સમાચાર છે કે જે લોકોને કહી શકાય એવી વાર્તા છે, એવી વાત છે? ઓર આર યુ રાઇટિંગ યોર પ્રેસ રિલીઝ જસ્ટ ટુ થ્રો યોર નેમ આઉટ ઇન ટુ ધ મેસેજ ઇન હોપ સેટ સમવન વિલ રીડ યોર પોઇન્ટલેસ ઇન્ફોર્મેશન? કે તમે શેના માટે લખો છો પ્રેસ નોટ, પ્રેસ રિલીઝ? કે તમારું નામ ના થાય? લોકો તમારું નામ વાંચે, ઓકે આ ભાઈએ ફલાણા ભાઈ આમ કર્યું, ફલાણા ભાઈ આમ. તમારું નામ માટે તમે પ્રેસ રિલીઝ આપો છો? કે તમને એવું લાગે છે કે લોકો તમારી પોઇન્ટલેસ ઇન્ફોર્મેશન, જેમાં કાંઈ યોગ્ય ન્યૂઝ નથી છતાં તમારી પ્રેસ નોટ વાંચશે લોકો? તમને જો એવું લાગે છે, ઇફ સો દેન સ્ટોપ. જો એવું કરતા હો તો તમે બંધ કરજો, સ્ટોપ, ત્યાં બંધ કરી દેજો. ડુ નોટ સેન્ડ રિલીઝ આઉટ ફોર ધ સેક ઓફ જસ્ટ સેન્ડિંગ વન. ખાલી મોકલવા માટે તમારા નામ ના મળે કે તમારું નામ આવશે, તમે છાપશો એટલે કે કોણે છાપ્યું છે, તો એના માટે તમે કરશો તો આ બધું બંધ કરજો. હવે પ્રેસ રિલીઝ ન કરો અને ન થવા દો. If you submit a press release with information that is not of the interest to the public and worse yet, continue to do this, you will eventually alienate your media contacts. શું કહે છે?
કોઈ તમને કોન્ટેક્ટ બી નહીં કરે. તમે આવા ઇન્ટરેસ્ટ વગરના કે પબ્લિકને કાંઈ કામ ન લાગે એવી માહિતીઓ તમે જો પ્રેસ રિલીઝમાં મૂકશો તો તમને મીડિયાવાળા ભાઈ કોઈ કોન્ટેક્ટ નહીં કરે મારી કે ભાઈ આ કોણ છે, આ શું છે, આવી માહિતી આવે કોઈ છાપશે પણ નહીં. when your company's name or your name is seen, it will be ignored. જો એવું થયું તો તમારી કંપનીનું નામ પણ ખરાબ થશે. જો તમે આવી યોગ્યતા વગરની સમાચારો પ્રેસ નોટ આપશો તો પછી તમારી કંપનીનું નામ ખરાબ થશે. તમારા નામ સાથે તમે તમારા નામ કમાવા માટે આપતા હો છો, પણ એની સાથે તમારી કંપનીનું નામ પણ ખરાબ થશે. અને પછી જ્યારે કોઈ એ કંપનીનું નામ વાંચશે ત્યારે એની પણ ખરાબ છાપ પડશે અને લોકો વાંચવાનું ટાળશે, ઇગ્નોર કરશે. મેક શ્યોર યોર પ્રેસ રિલીઝ કન્ટેન વેલ્યુએબલ ઇન્ફોર્મેશન, મેક એવરી વર્ડ કાઉન્ટ. શું કહે છે? તમે ખાતરી કરો પહેલાં કે તમારી પ્રેસ રિલીઝ છે એમાં સારી એવી વેલ્યુએબલ કિંમતી ઇન્ફોર્મેશન છે, સારી યોગ્યતા ભરી લોકોને કામ આવે એવી, અને એક એક વર્ડની ગણતરી જોઈને જોખીને આપણે કહીએ મારી ભાષામાં તો જોખીને કામના શબ્દો જ એમાં મૂકો જે લોકોને કામ લાગે. બાકીની ખોટું લખાણ લાંબુ લચક એવું કરવાની જરૂર નથી. જે માહિતી લોકોને કામ લાગે એવી આપવાની છે એ જ કરો અને એક એક વર્ડ એમાં કિંમતી છે અને કાઉન્ટ થાય છે. રાઇટ અ પ્રેસ રિલીઝ ધેટ ઇઝ ન્યૂઝવર્ધી. એવી પ્રેસ રિલીઝ લખો, એવી પ્રેસ નોટ છપાવો કે જેમાં લોકોને કામ લાગે, જેમાં યોગ્યતા છે, લોકોને માહિતી આપે છે. કેન યુ ટાઈમ યોર પ્રેસ રિલીઝ વિથ અ કરંટ ઇવેન્ટ, ટાઈમ ઓફ યોર ઓર હોલિડે. તમારી ઇવેન્ટ છે, કરંટ ટોપિક વિશે વાત કરે છે, સમયની વાત કરે છે, આખા વર્ષના રિપોર્ટની વાત કરે છે કે રજાના દિવસોની વાત કરે છે, શેની વાત કરે છે ઇફ સો દેન યોર સ્ટોરી વિલ બી અ હુક ફોર જર્નાલિસ્ટ. જો એવું કંઈ હશે, યોગ્ય માહિતી હશે તો જર્નાલિસ્ટ એને પબ્લિશ કરશે, નહીંતર નહીં કરે. યુઝ ઇટ. એવી માહિતી હોય તો એ લોકો ઉપયોગ કરશે, એ લોકો છાપશે, લોકો સુધી પહોંચાડશે, અધરવાઇઝ નહીં છાપે. આસ્ક યોર સેલ્ફ ધીસ ક્વેશ્ચન. જ્યારે તમે પ્રેસ રિલીઝ લખો છો ત્યારે તમારી જાતને આ સવાલો પૂછો. વો બેનિફિટ ફ્રોમ યોર પ્રોડક્ટ ઓર સર્વિસ. તમારી સર્વિસ કે તમારી પ્રોડક્ટથી કોને ફાયદો થશે, કોને બેનિફિટ હશે, કોને ફાયદો થશે. વોટ ન્યુ યુનિક બીટ ઓફ ઇન્ફોર્મેશન કેન આઈ હુક રીડર્સ વિથ. શું કહે છે? વોટ ન્યુ ઓર યુનિક બીટ ઓફ ઇન્ફોર્મેશન. કઈ એવી યુનિક ઇન્ફોર્મેશન છે તમારી પાસે, કંઈક એવું નવું શું છે યુનિક, કંઈક બીજાથી અલગ, અને એવી માહિતી કે જે તમારા રીડર્સ, વાંચનાર તમારી માહિતીથી અટ્રેક્ટ થશે, વાંચવા પ્રેરાશે અને એ કંઈક એમાંથી માહિતી મેળવશે. એવું તમારી પાસે શું છે? વેર વિલ માય રિલીઝ મેક ધ બેસ્ટ ઇમ્પેક્ટ, વિચ કન્ટ્રી, સ્ટેટ, સિટી. કયા સ્ટેટમાં, કયા રાજ્યને, કયા દેશમાં, કયા શહેરમાં મારી માહિતીની અસર સારી રીતે પડશે એ પણ તમને ખબર હોવી જોઈએ. વેન ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ રિલીઝ ધીસ ઇન્ફોર્મેશન. આ માહિતી રિલીઝ કે પ્રેસ રિપોર્ટ બારે લોકો સુધી પહોંચાડવાનું કયો સાચો સમય છે? વાય શુડ અ રીડર કેર અબાઉટ માય પ્રોડક્ટ. શું કામ એને લોકો મારી પ્રોડક્ટ વાંચશે, વાંચનાર છે, ખરીદશે, એની માહિતી વાંચશે. સર્વિસ ઓર ઇન્ફોર્મેશન, મારી માહિતી, મારી સર્વિસીસ વિશે વાંચશે કે એની માહિતી મેળવશે. હાઉ કેન આઈ હુક ધેમ. હું એ લોકોને કઈ રીતે જોડી શકું, કનેક્ટ કરી શકું. હુક એટલે કનેક્ટ કરવું, જોડવું. હું એને કઈ રીતે મારી સાથે જોડી શકીશ. આ બધા સવાલો તમારા મનમાં પૂછો જ્યારે તમે પ્રેસ રિલીઝ ખુદ લખવા જઈ રહ્યા છો, કે જે લખનાર છે તો જર્નાલિસ્ટ, પત્રકારો આ લેશે અને માહિતી છાપશે, લોકો સુધી પહોંચાડશે, અધરવાઇઝ નહીં પહોંચાડશે. યોગ્યતા ભર્યા ન્યૂઝ હોવા જોઈએ. તમે લખતા પહેલાં આ સવાલો તમારી જાતને પૂછો. એમાં કઈ ઇન્ફોર્મેશન લખવાની છે, કઈ અવોઇડ કરવાની છે, એ બધું ધ્યાનમાં રાખો. નેક્સ્ટ, ટાર્ગેટ ધ મીડિયા. લક્ષ્ય મીડિયા ટાર્ગેટ કરવાનું છે. વોટ ઇઝ યોર ઓડિયન્સ. તમારા પહેલાં તો પ્રેક્ષકો કોણ છે? વો નીડ્સ ટુ હિયર યોર સ્ટોરી. તમારી સ્ટોરી કે વાર્તા કે ઇન્ફોર્મેશન, માહિતી કોણ વાંચશે? યોર ન્યૂઝ, તમારા સમાચાર કોણ વાંચશે? પહેલાં તો એ તમે ધ્યાનમાં રાખો. ઇન અ પરફેક્ટ વર્ડ, એવરીવન વુડ રીડ યોર પ્રેસ રિલીઝ. એવું તમે માનતા હો કે બધા તમારા પ્રેસ રિલીઝ વાંચશે તો એ ક્લિયર પ્લેસ ધીસ યુ મસ્ટ અચીવ સેકન્ડ લેવલ એક્સપોઝર. જો તમે ઈચ્છતા હો કે આખી દુનિયા કે જ્યાં મારી આ માહિતી પહોંચશે, બધા લોકો વાંચશે, તમારે સેકન્ડ લેવલ એક્સપોઝર, તો એ ફર્સ્ટ લેવલ અને સેકન્ડ લેવલ એક્સપોઝર શું છે એ સમજીએ. એના ત્યારથી આપણને ખબર પડશે કે કઈ રીતનું આપણે લખવાનું છે, કે લોકો ઓડિયન્સ કોણ છે અને લોકો તમારા સુધી પહોંચશે, તમારી પ્રોડક્ટ, તમારી સર્વિસ સુધી પહોંચશે. તો એના માટેના માધ્યમ
કે તમે કઈ રીતે લખો છો એ મહત્વનું છે. ફર્સ્ટ લેવલ એક્સપોઝર કોને કહેવાય? તો હેવ સમવન એલ્સ ડિસ્ટ્રીબ્યુટ ધ ઇન્ફોર્મેશન ફોર યોર થ્રુ પ્રેસ રિલીઝ ડિસ્ટ્રીબ્યુશન સચ 824/7 pressrelease.com. ફર્સ્ટ લેવલનું એક્સપોઝર એટલે કે માહિતી બહાર પાડવાનું, એક્સપોઝ કરવી, ખુલ્લી પાડવી, લોકો સુધી પહોંચાડવી. એ કોને કહેવાય? હેવ સમવન એલ્સ ડિસ્ટ્રીબ્યુટ, બીજાને આપી દેવી, કે જે માહિતી છે પ્રેસમાં 24 કલાક 7 દિવસે એ પ્રેસમાં આપ્યા કરે માહિતી. એ ફર્સ્ટ લેવલ એક્સપોઝર કહેવાય. સેકન્ડ લેવલ એક્સપોઝર ધ મીડિયા પિક્સ અપ યોર સ્ટોરી, તમારી સ્ટોરી લે, કોલ્સ યુ, તમને બોલાવે, ઓર સિમ્પલી મોડિફાઈઝ ઇફ ફોર ધેર ઓન યુઝ. એ લોકો કઈ રીતે આ માહિતીને લોકો સુધી પહોંચાડે છે, લોકોને કઈ રીતે ફાયદારૂપ થાય એ રીતે એને બનાવે. અને એક્સેપ્શનલ પ્રેસ રિલીઝ વિલ બી પિક્ડ અપ બાય જર્નાલિસ્ટ ફોર પબ્લિકેશન ઓન વેબસાઇટ પર મૂકશે કે લોકો સુધી પહોંચે. ઇન સ્ટેટ પબ્લિકેશન એન્ડ ઓન રેડિયો, ટેલિવિઝન, રેડિયો, જે મીડિયા એ લોકો યુઝ કરી શકે એમાં તમારી માહિતી વેબસાઇટ પર પબ્લિશ કરી દે, રેડિયોમાં આપી દે, ટેલિવિઝનમાં, બધે એડવર્ટાઇઝમાં તમારી પ્રોડક્ટ સર્વિસ પહોંચાડશે તો લોકો સુધી પહોંચશે, તો તમે મીડિયાને ટાર્ગેટ કરી ગણાશે કે તમે સાચી રીતે લોકો સુધી તમારી પ્રોડક્ટ અને તમારી સર્વિસની માહિતી પહોંચાડી. પેલા ઓડિયન્સ કોણ છે જુઓ, આ મારી સ્ટોરી કોણ વાંચશે, ક્યારે વાંચશે, એ લોકોને આ સમાચાર માહિતી ઉપયોગી થશે, કેવી રીતે થશે, અને લોકોને આ માહિતી સમાચાર કઈ રીતે પહોંચશે. તો એ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. થર્ડ ઇઝ કન્ટેન્ટ ઇઝ ધ કી, સ્ટાર્ટ સ્ટ્રોંગ એન્ડ સેલ ધ બેનિફિટ્સ. કન્ટેન્ટ જે લખાણ, તમારું કન્ટેન્ટ, સામગ્રી આમ તો કહેવાય કન્ટેન્ટ એટલે, પણ આમાં તમારું મેઇન લખાણ શું છે, તમે પીરસો છો લોકો સુધી પેરેગ્રાફમાં લખીને જે માહિતી, એ છે એની ચાવી છે, કે જો એ ચાવી જ મેઇન પોઈન્ટ એ છે, એના વગર નહીં હાલે. લખાણ તમારું મેઇન જે છે એ પ્રોપર, યોગ્યતા ભર્યું, સચોટ, સાચી માહિતીવાળું હોવું જોઈએ. સ્ટ્રોંગ એન્ડ સેલ ધ બેનિફિટ્સ, સારી મજબૂતાઈથી, સારી રીતે, સરળ રીતે તમે સ્ટાર્ટિંગ કરો એ લખવાનું અને એના ફાયદાઓ લોકો સુધી વહેંચો, પહોંચાડો, અને લોકો પાસેથી એ વાંચન કરે, વાંચે ને એ પહોંચે તમારા સુધી એવા કોન્ટેક્ટ રાખો. એઝ અ મેન્શન ઇન સેક્શન 1, યોર પ્રેસ રિલીઝ શુડ હેવ અ સ્ટ્રોંગ કેચી હેડલાઇન એન્ડ સમરી. આપણે પહેલા પોઈન્ટમાં જોયું કે હેડલાઇન, સમરી, એ બધું આપણી રીડરને એટ્રેક્ટ થાય, વાંચે એ લોકો એવું હોવું જોઈએ. નેક્સ્ટ, એન્શ્યોર ધ ફર્સ્ટ પેરેગ્રાફ આન્સર સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સચ એઝ હુ, વોટ, વેન, વેર, વાય. બીજી આપણે પોઈન્ટમાં જોયું કે પહેલા પેરેગ્રાફમાં એવા ક્વેશ્ચન હોવા જોઈએ કે કોણે લખી છે, કોની માહિતી છે, ક્યાં છે, ક્યારે છે, શું કામ છે, એ બધા સવાલોના જવાબ પણ વાંચકને મળવા જોઈએ કે આ શું કામ લખેલું છે. યુઝ 1 or 2 statistics here as long as you do not go overboard. વધારે પડતી માહિતી નહીં, પણ એ લોકોને શું છે, કેના બાબતે છે, શું કામ લખેલું છે, તેના વિષય પર છે, શું છે, એ ખબર સ્ટાર્ટિંગમાં પડી જવી જોઈએ. યુઝ 1 or 2 statistics here as long as you do not go overboard. Remember, યાદ રાખવાની બાબત છે, these first elements must grab the reader and make them interested in reading, learning more, or you will lose potential media support and second level exposure. શું કહે છે? જો એ લોકોને ગમી નહીં, ટાઇટલ વાંચીને હેડલાઇન બરાબર નથી, માહિતી પ્રોપર નથી, તો એ લોકોનો ઇન્ટરેસ્ટ નહીં જાય, રીડર વાંચશે નહીં, એ લોકો એની વધારે માહિતી નહીં મળે, વાંચશે નહીં. તો અને જે સેકન્ડ લેવલ એક્સપોઝર જે આપણે વાંચ્યું કે જે બધી રીતે મીડિયામાં ફેલાવો, તમને બોલાવે, તમારા ઇન્ટરવ્યૂઝ લે, લોકો તમને પહોંચાડે, ટેલિવિઝન, રેડિયો, બધે વેબસાઇટ્સ, ઇટ્સ એન્ડ એવરી મીડિયાઝમાં, તો એ નહીં થાય જો તમારું લખાણ પ્રોપર નહીં હોય તો. The point of a release is to entice the reader or journalist to contact you for further information. પોઈન્ટ કહેવાનો એ છે કે તમારું કન્ટેન્ટ લખાણ એવું હોવું જોઈએ કે તમને જર્નાલિસ્ટ તમારો કોન્ટેક્ટ કરે કે આ શું છે, તેની માહિતી છે, મને જણાવો વધારે, તો હું વધારે લોકો સુધી પહોંચાડું. યુ ડુ નોટ નીડ ટુ રિવીલ યોર કંપનીઝ એન્ટાયર હિસ્ટ્રી. તમારે બધા આખો કંપનીનો ઇતિહાસ કહેવાની જરૂર નથી. અ વેલ રિટન પ્રેસ રિલીઝ ડઝ નોટ નીડ ટુ બી અ નોવેલ. કે છે નવલકથા નથી લખવાની, આખી ચોપડી નથી લખવાની, પરંતુ શોર્ટ એન્ડ સ્વીટ માહિતી આપવાની છે. ઇનફેક્ટ શોર્ટર પ્રેસ રિલીઝ ટેન્ડ ટુ રિસીવ મોર એક્સપોઝર ઇફ રિટન વેલ. તો 75-300 વર્ડની અંદર સમાયેલી શોર્ટર નાનકડી પ્રેસ રિલીઝ જે સારામાં સારું આપણું દેખાવ કરશે લોકો સુધી, જો અને સારી સચોટ લખાણી હશે યોગ્ય તો. વાય
Because many trade publication journalists may be looking for a short informative piece of information to fill a spot within a magazine, newspaper or a website. કેમ કે જર્નાલિસ્ટને એ લોકો હોય છે પબ્લિશ કરે છે, એ લોકોને નાનું ને ટૂંકું ટચ લખાણ વધારે ગમે છે. ગમે ત્યાંની વેબસાઇટમાં કે ન્યૂઝપેપરમાં કે ચેનલમાં કે વેબસાઇટ પર મેગેઝિનમાં એ ટાંકી શકે. શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ફોર્મેશન, યોગ્ય સચોટ માહિતીવાળું પ્રેસ રિલીઝ એમને ગમે છે અને એ ગમે ત્યાં પબ્લિશ કરી શકે છે, મેગેઝિન હોય કે ન્યૂઝપેપર હોય કે વેબસાઇટ પર. Have you ever seen short snippets on one side of magazine or down the side of web page? Short snippets on one side of a magazine. એક બાજુ મેગેઝિનની ઓલું તમે શોર્ટ એન્ડ સ્વીટ આવી રીતે માહિતી ડાબી બાજુ એટલું કેટલું આપેલું હોય છે, તમે ક્યારે જોયું છે? ઓર ડાઉન સાઇડ ઓફ વેબ પેજ નીચે આપેલું હોય. માહિતીઓ બધી ક્યાંથી આવે છે? તો લખાણ તમે એવું લખો કે તમારું ગમે ત્યાં ડાબી બાજુ ઉપર નીચે ગમે ત્યાં લખેલું હોય, લોકો વાંચે. લખાણ જેવું એટ્રેક્ટિવ હોય કે મીડિયા તમારો કોન્ટેક્ટ કરે, તમે ક્યાં લખો છો, શું લખો છો, માહિતી એવી આપો કે ક્યાંય પણ મેગેઝિન, ન્યૂઝપેપર કે વેબસાઇટમાં પબ્લિશ કરી શકે, ઉપર નીચે ગમે ત્યાં મેગેઝિનમાં જગ્યા મળે અને એવી એટ્રેક્ટિવલી તમારી ઇન્ફોર્મેશન હોય કે લોકો વાંચવા પ્રેરાય. લેંગ્વેજ એન્ડ વર્ડિંગ, ડુ નોટ એમ્બેલિશ ઓર એક્ઝેજરેટ. શું કહે છે? લેંગ્વેજ, તમારી ભાષા અને તમારા શબ્દો. એમ્બેલિશ એટલે શણગારવું, એટલે વધારે પડતા ઓલા અલંકાર છંદો ઉપયોગ ન કરો અને અતિશયોક્તિ, એક્ઝેજરેટ એટલે અતિશયોક્તિ ન કરો. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.